હેલો બાળ મિત્રો, આપણી વાર્તા 13 દાખલે અટકી હતી. સ્વાધ્યાય 6.3 કરતા હતા ને, 14મા દાખલાથી શરૂ કરીએ છીએ. 3x + 2y less than or equal to 150, x plus 4y less than or equal to 80, x less than or equal to 15, y greater than or equal to 0 અને x greater than or equal to 0. આટલી અસમતાઓ આપી છે. ઓકે, પેલી બે અસમતાઓ એને અનુરૂપ આપણે રેખા દોરવાની થશે ને, એટલે એને અહીંયા લઈ અને એના અક્ષો સાથેના છેદ બિંદુઓ એ નક્કી કરી લઈએ. હવે એમાં x બરાબર 0 મૂકીએ તો y ની કિંમત આવશે 75 અને y બરાબર 0 તો x = 50. એટલે રેખાનું y અક્ષ સાથેનું છેદ બિંદુ 0.75, x અક્ષ સાથેનું છેદ બિંદુ 50, 0. બીજું સમીકરણ લઈએ. x + 4y = 80. x + 4y = 80. એમાં x બરાબર 0 લેતા y બરાબર 20. બરાબર, એટલે y અક્ષ સાથેનું છેદ બિંદુ 0, 20 અને આ થશે 80, 0. x less than or equal to 15 એટલે x બરાબર 15 શિરોલંબ રેખા દોરવાની થાય ને, તો એના માટે અક્ષો સાથેના છેદ બિંદુઓની કંઈ જરૂર નથી. અને રૂટીન x greater than or equal to 0, y greater than or equal to 0, એટલે અક્ષો સાથે પહેલું ચરણ. હવે જુઓ, આ સંખ્યાઓ છે એ 10ના ગુણાંકમાં જાજી છે. એટલે બંને અક્ષ પર આપણે 10ના ગુણાંકમાં સ્કેલ લેશું. x અક્ષનું મોટામાં મોટું મૂલ્ય 80, y અક્ષ પર પણ 80 સુધી જવું પડશે, કારણ કે 75 છે ને. 5, 10, 15 કરશો ને તો બહુ મોટો આલેખ થશે. એટલે 10નો ગુણાંક રાખો, એ સહેલું રહેશે. એસી, 70, 6, 5, 4, 3, 2, 1 અને 0. ઋણ કિંમતો નથી એટલે એ કંઈ નીચે તરફ જવાની જરૂર નથી. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓહો, કટોકટી થઈ ગઈ બાળકો. કંઈ વાંધો નહીં, આપણે આને થોડું લંબાવી દઈએ. ઓકે, જો 10નો ગુણાંક લીધો તો એ કેવડું મોટું સમતલ તૈયાર કરવું પડ્યું. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. y અક્ષ પર 10, 20,
30, 40, 50, 60, 70 અને 80. હવે રેખાઓ દોરી દઈએ, પછી પ્રદેશ નક્કી કરીએ. 50 અને 75. 75 એટલે આનું મધ્ય બિંદુ, બરાબર. એ સમીકરણ હતું 3x + 2y = 150. 3x + 2y = 150. 80-20. એ સમીકરણ છે x + 4y = 80. પછી શિરોલંબ રેખા x = 15. 15 એટલે આ 10 અને 20 ની વચ્ચે એનું મધ્ય બિંદુ. આ શિરોલંબ રેખા x = 15. x અક્ષ એટલે y = 0 અને y અક્ષ એટલે x = 0. હવે પ્રદેશ નક્કી કરીએ. જો પેલી અને બીજી બે અસમતાઓનું ઉગમ બિંદુ દ્વારા પાલન થાય છે. હવે તો તમને એ બરાબર આવડી ગયું ને. રેખા ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી અને બંને અસમતાઓનું ઉગમ બિંદુ દ્વારા પાલન થાય છે. એટલે બંને રેખાથી નીચે, બંનેથી નીચે એટલે આ પ્રદેશ થયો, બંનેથી નીચે, અને x ની કિંમત 15 કે તેથી મોટી, એટલે આ જે x અક્ષ સાથે ચતુષ્કોણીય પ્રદેશ રચાય છે ને, એ આપણો જવાબ થયો. શું કહેશું એને 12મા ધોરણમાં? શક્ય ઉકેલનો પ્રદેશ ગણ. અત્યારે ભૂલાઈ જાય તો વાંધો નહીં, 12માં પાછું યાદ કરી લેશું. આટલું ડન. ઓકે, ચાલો હવે 15મો દાખલો. એની અસમતાઓ જોઈ લે પેલા બધી. x + 2y <= 10. x + y > 1. x - y <= 0 અને x > 0 y > 0. એક આ રેખા દોરવાની છે આપણે. x + 2y = 10. x = 0 લેતા y = 5 અને y = 0 લેતા x = 10. 0 5 10 0. એક આ રેખા દોરવાની છે x + y = 1. તો એમાં x = 0 ત્યારે y = 1 અને y = 0 ત્યારે x = 1. એટલે 0 1 1 0. અચ્છા, ત્રીજી અસમતા છે ને, x - y = 0.
હવે તમે એમાં x બરાબર 0 લેશો ને તો y બરાબર 0 આવશે, એટલે એક બિંદુ ઉગમ બિંદુ થયું. પણ y બરાબર 0 લેશો તો પાછા x બરાબર 0 જ આવશે, એટલે અન્ય કોઈ બિંદુ લેવું પડે ને. એક લઈ લઈએ ચાલો, 1 1 બિંદુ. y equal to 1 implies x equal to 1 1 1. x greater than or equal to 0 અને y greater than or equal to 0 ના માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી, અક્ષો દોરવાના છીએ આપણે, બરાબર ને. આ થઈ ગયું કમ્પ્લીટ. આનો આલેખ દોરવો પડશે ને હવે. તમે જુઓ એમાં પણ કોઈ ઋણ કિંમત નથી આવી, એટલે તમારો આલેખ છે એ પેલા ચરણમાં જ રહેશે. પણ x ની મોટા મોટી કિંમત 10 છે અને પાછું 10 ના ગુણાંકમાં ચાલી શકાય એમ નથી. 1 આવ્યા, 5 આવ્યા, એટલે 1 2 3 4 5 એમ કરી નાખશું બંને અક્ષ પર. આ જોઈ લીધું, ખાલી જોઈ લીધું નહીં, પછી દોરવાનું. y અક્ષ પર 5 એકમ સુધી જવાનું છે, પણ x અક્ષ પર 10 એકમ સુધી જવાનું છે. Six, 5, 4, 3, 2, 1 and 0. આ થોડીક મોટી દોરશું આપણે. 10 એકમ સુધી જવાનું છે ને. કાટખૂણો માપવાની જરૂર નથી, પણ તમારે તો નોટમાં લીટી હોય ને, એટલે હેલું થઈ જાય. સારું, ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 11. 1, 2, 3, 4, 5 and 6. ટેન 5 ને જોડવાના છે. 10 5. એ સમીકરણ છે x પ્લસ 2y ઇક્વલ ટુ 10. પછી 1 0 0 1 1 1 જોડવાના છે. x પ્લસ y ઇક્વલ ટુ 1. પછી 0 0 અને 1 1 1 1 એટલે લગભગ અહીંયા, બરાબર. એ સમીકરણ છે x માઇનસ વાય ઇક્વલ ટુ 0. થઈ ગયું? ઓકે. હવે
ચેક કરીએ કેટલો પ્રદેશ આવશે. જો પહેલી જે અસમતા છે એનું ઉગમ બિંદુ દ્વારા પાલન થાય છે એટલે એની નીચે રહેવાનું છે. બીજી જે અસમતા છે એના દ્વારા ઉગમ બિંદુ દ્વારા એનું પાલન નથી થતું, કારણ કે 0 1 કરતા મોટા નથી એટલે એનાથી ઉપર, એટલે આ બેની વચ્ચે આવી ગયા આપણે. હવે આના માટે અસમતા ત્યાં છે, જુઓ એક્સ અક્ષ પરનું બિંદુ લઈ લો 3 0. સમાધાન કરે છે 3 - 0. ના, કઈ વાંધો નહીં, ચાલો અહીંથી લઈ લ્યો 0 2. સમાધાન કરે છે, હા 0 - 2 એટલે -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આ બાજુનો પ્રદેશ આવ્યો, બે રેખા વચ્ચે પણ આ રેખાથી ઉપર. x - y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે ને, એના માટે આની ઉપર. ઉગમ બિંદુ ન ચાલે ને, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે અક્ષ પરનું કોઈ પણ બિંદુ લઈ લ્યો એટલે આ હાલે ને, ઈઝી પડે. એટલે આ ચતુષ્કોણીય પ્રદેશ છો, ત્રિકોણીય નથી. નીચે ખાંચો પડે છે, જુઓ બરાબર ને. આ તમારો જવાબ થયો. પ્રદેશ આ પ્રમાણે મળ્યો. એટલે અહીંયા આપણું સ્વાધ્યાય 6.3 પૂરું થયું. હવે પ્રકીર્ણની વાત કરવાની છે. આ થઈ ગયું કમ્પ્લીટ. ઉદાહરણ નંબર 16. એક અસમતા આપી છે, ઉકેલો. -8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5x - 3 લેસ ધેન 7. ત્યાં ઇક્વલ ટુ નથી, ખાલી લેસ ધેન છે. ઓકે, વચ્ચે x લઈ આવવાનું છે એટલે પેલા -3 ને ત્યાંથી દૂર કરવા બંનેમાં અસમતાના દરેક પદમાં 3 ઉમેરો. અહીંયા 3 ઉમેરો એટલે -5 અને અહીંયા 3 ઉમેરો એટલે 10. હવે બધાને 5 વડે ભાગો. 5 ધન સંખ્યા છે એટલે અસમતા બદલાશે નહીં. થઈ ગયું બરાબર ને, ઉકેલાઈ ગયું. અથવા તમે અંતરાલથી લખો, ક્યાં છે x ની કિંમત? સંવૃત -1 થી વિવૃત 2. ઉકેલો કીધું છે એટલે તમે ઉકેલ ગણ એવો શબ્દ પણ વાપરી શકો. આપેલી અસમતાનું સમાધાન કરતી x ની કિંમતોનો ગણ, -1 કે તેથી મોટી પણ 2 થી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. સત્તરમું ઉદાહરણ જોઈએ. વળી પાછી એક અસમતા ઉકેલવાની છે. અસમતા છે -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 - 3x upon 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8. ચલા છે, આ પ્રકારના દાખલા તો બહુ સહેલા પડે ને શરૂઆતમાં. સૌથી પહેલા અસમતાના દરેક પદને 2 વડે ગુણી નાખશું. 2 ધન સંખ્યા છે એટલે અસમતા બદલાશે નહીં. બરાબર. ધીમે ધીમે x ને આપણી જૂની ભાષામાં કરતા બને, અહીંયા કરતા ના બને. x ની અસમતા જોઈએ એટલે પેલા 5 બાદ કરીએ બધેથી, એટલે -15 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3x. અહીંયાથી 5 બાદ કરો એટલે 11. હવે -3 થી ભાગવાના છે એટલે અસમતા બદલાશે. આને -3 થી ભાગો એટલે 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x
એ ઉતરતા ક્રમમાં છે ને, આપણે એને ચડતા ક્રમમાં લખીએ. ચાલો, એટલે x ની કિંમત એ સંવૃત અંતરાલ -11/3 થી સંવૃત અંતરાલ 5, અથવા તમારે ઉકેલ ગણ આ ભાષામાં જવાબ આપવો હોય તો સંવૃત અંતરાલ -11/3 થી 5. એટલે આ રીતે પણ જવાબ લખી શકો, આમ પણ લખી શકાય. 18મું ઉદાહરણ. નીચેની અસમતાઓની સંહતિનો ઉકેલ મેળવો અને ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવો. બે અસમતાઓ છે. 3x - 7 is less than 5 plus x અને 11 - 5x is less than or equal to 1. ઉકેલીએ ને. x ને આ બાજુ લઈ આવો, બતાવું પદ અલગ. બરાબર, 7 ને પેલી બાજુ લઈ જાઓ એટલે 2x less than 12. બે વડે ભાગી નાખો, x less than 6. અને એને ના લખો તો ચાલશે. 11 ને પેલી બાજુ લઈ જાઓ એટલે એકમાંથી બાદ થઈ ગયા ને, એટલે -5x less than or equal to -10. -5 વડે ભાગવા છે એટલે x greater than or equal to 2. હવે બેને ભેગા કરી દો. x ની કિંમત કેવી? 2 કે તેથી મોટી પણ 6 થી નાની, એટલે x ની કિંમત સંવૃત અંતરાલ 2 થી વિવૃત અંતરાલ 6 માં અથવા એનો ઉકેલ ગણ તો સંવૃત 2 થી વિવૃત 6. હવે આપણને એવું કીધું કે એને સંખ્યા રેખા પર રજૂ કરો. ઓકે, કરી દે રજૂ. ચલો, હું લાલ ગોતતો તો. યસ, ધારો કે અહીંયા ઘાટું મીંડું કોનું? 2 નું. અહીંયા ઓલું મીંડું કોનું? 6 નું. આપણે એના અલગ કલરથી બતાવ્યો છે ઉકેલને. ઓકે, વચ્ચે 3, 4, 5 અપૂર્ણાંકો મૂકવાની જરૂર નથી. 2 સહિત 6 વગર 6 નો સમાવેશ નથી થતો. ડન. બેની આ બાજુ અને 6 ની પેલી બાજુ તમારે આંકડાઓ લખવા હોય તો લખો, ના લખવા હોય તો જરૂર નથી. અને એક સરળ રસ્તો, બીજું કાંઈ ના લખવું હોય ને, માઇનસ ઇન્ફાઇનાઇટ અને પ્લસ ઇન્ફાઇનાઇટ, વચ્ચે કોઈ અંક લખવાની જરૂર નથી. 19મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 19. એક પ્રયોગમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણનું ઉષ્ણતામાન 30 અંશ અને 35 અંશ સેલ્સિયસ વચ્ચે રાખવાનું છે. જો સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચેનું રૂપાંતર સૂત્ર C = 5/9 × F-32 હોય તો ફેરનહીટમાં ઉષ્ણતામાનનો વિસ્તાર શું છે? C નું મૂલ્ય 30 અને 35 ની વચ્ચે હોય તો F નું મૂલ્ય કેટલું? જો આપણને આમ કીધું છે C બરાબર 5/9 ×
f માઇનસ 32 અને c નું મૂલ્ય એ 30 અને 35 ની વચ્ચે રાખવાનું છે. 30 લેસ ધેન c લેસ ધેન 35. પ્રશ્ન તમે સમજ્યા? ટૂંકમાં c ની કિંમત 30 અને 35 ની વચ્ચે હોય, c અને f વચ્ચેનો સંબંધ આ પ્રમાણે હોય, તો f નું મૂલ્ય એ કોની વચ્ચે આવે? હવે સાવ સહેલું થઈ ગયું. તમે c ની જગ્યાએ આપેલું સૂત્ર સંબંધ એ મૂકી દો. અસમતા ઉકેલવા જેવી વાત થઈ ગઈ. f ને આપણી ભાષામાં કરતા બનાવો એટલે વચ્ચે f લઈ આવવાના. અચ્છા, 5 વડે ભાગી નાખીએ. 9 વડે પછી ગુણશું, પેલા 5 વડે ભાગી નાખો ને લાકડા ટૂંકા થઈ જાય. 6 લેસ ધેન 1/9 into f minus 32 લેસ ધેન 7. 5 ધન સંખ્યા છે ને એટલે અસમતા બદલાય નહીં. હવે 9 વડે ગુણી નાખો બધાને, એ પણ ધન સંખ્યા છે. 54 9 સત્તા 63. 32 ઉમેરો, અહીંયા 32 ઉમેરો એટલે કેટલા થયા? 86. અને અહીંયા 32 ઉમેરો એટલે 95. 86 અને 95 ની વચ્ચે તાપમાન 86 અંશ અને 95 અંશ f ની વચ્ચે રાખવું જોઈએ. આને f આપી દેવા છે. હા, એકમ. એનો એકમ શું છે? ફેરનહીટ. વીસમું ઉદાહરણ જોઈએ. એક નિર્માતા પાસે 600 લીટર 12% એસિડનું દ્રાવણ છે. તેમાં કેટલા લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવાથી પરિણામી મિશ્રણમાં એસિડનું પ્રમાણ 15%થી વધારે પણ 18%થી ઓછું થાય? 30% એસિડનું પ્રમાણ હોય એવું કેટલા લીટર દ્રાવણ ઉમેરવું? આપણે ધારી લઈએ. ધારો કે x લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવું જોઈએ. પરિણામી 600 લીટર હતું અને x લીટર ઉમેર્યું. પરિણામી દ્રાવણ x પ્લસ 600 આટલા લીટર થશે. હવે એની શું કહેવાય? સાંદ્રતા એ 15%થી વધારે. આ જે દ્રાવણ થયું એમાં x ના 30% એટલે 30% x પ્લસ 12%. 600 લીટર હતું ને, 12% 600 શબ્દોમાં લખીએ. 12% 600 છે ને, બાજુમાં નહીં, આની ઉપર આવે. બરાબર. x ના 30% પ્લસ
600/12%. તો એ જે પરિણામી દ્રાવણ છે ટોટલ, એની સાંદ્રતા 15% થી વધુ. પરિણામી દ્રાવણ એટલે કેટલું? x + 600. એક મિનિટ ઓલું સાફ કરી નાખવું. ના, 15%. આટલી વસ્તુ પાછી આપણે સમજીએ. આપણે એસિડનું પ્રમાણ ટકાવારીમાં એડજસ્ટ કરવાનું છે. એટલે 1 લિટર દ્રાવણ જે ઉમેર્યું ને એમાં એસિડનું પ્રમાણ કેટલું છે? 60%. અને હતું 600 લિટર, એમાં 12%. ટકાવારીને લીટરમાં ફેરવવા હોય 100 એ 30, તો x એ કેટલા? એટલે 30x/100. મૂળ દ્રાવણમાં એસિડનું પ્રમાણ 12%, એટલે 600 × 12/100. અને ગ્રેટર ધેન પરિણામી જે દ્રાવણ હોય એમાં એસિડનું પ્રમાણ 15%, એટલે એસિડ કેટલો? તો કે આટલો. ટકાવારીમાં હતું ને એ લીટરમાં કાઢી નાખ્યું. 100 લિટરે 30 લિટર, તો x લિટરે કેટલા? આપણે એસિડનું પ્રમાણ જ એડજસ્ટ કરવાનું છે લીટરમાં. પછી ટકાવારીમાં જવાબ જોતો હોય તો આપશું, મળશે. ઓકે. અને 18% થી ઓછું આ જે મૂલ્ય છે ને, પાછું x ના 30% પ્લસ 600 ના 12%. x + 600 ના 18% કરતા ઓછું. ચાલો એને ટકાવારીમાંથી લીટરમાં ફેરવી દઈએ તો 30x/100 પ્લસ 600 × 12/100 is less than x + 600 × 18/100. આ બે જુદી જુદી અસમતાઓ તૈયાર થઈ. એને ઉકેલીને આપણે એમાંથી x ની કિંમત ગોતવાની છે. કેટલા લીટર દ્રાવણ ઉમેર્યું? ઓકે. આનું સાદુરૂપ અને આનું સાદુરૂપ અલગ અલગ સમજીએ, ભેગું નથી કરવું. અહીંયા 1 ઇમ્પ્લાઇઝ, જો આખી અસમતાના છેદમાં 100 છે, ઉડાડ નાખો. ઉપર ગુણાકાર તો મોઢે આવડે ને. એટલે 30x પ્લસ 12×6 = 72 ગ્રેટર ધેન, એને ગુણી નાખશું 15x 15×6 = 90 અને 2 મીંડા બીજા. ડન. એમ 2 ઇમ્પ્લાઇઝ, એનું પણ એવું સાદું રૂપ આપીએ. એમાં પણ બધાને 100 વડે ગુણી નાખીએ. 30x પ્લસ 7200 લેસ ધેન 18x પ્લસ 18×6 નો આવડે 108, 2 મીંડા. હવે ને ઉકેલીએ. હવે સિમ્પલ થઈ ગયું ને. ઓકે. 15x ના બાજુ લઈ આવો. એટલું હું ડાયરેક્ટ લખું છું, તમે ધ્યાન દેજો. એટલે 30 માંથી 15 બાદ થયા ને. 9000 માંથી 7200 ગયા. કેટલા વધ્યા? 1800. અહીંયા 18 ને આ બાજુ લઈ આવો. 12x લેસ ધેન 108 માંથી 72 કાઢવાના છે.
એટલે કેટલા બધા 36. એટલે બે મીંડા લખવાના હોય. હા, આને 15 વડે ભાગો. 15 બારા 180. ઓ કેલ્સી લેજો હો, તમને નહીં મેળાવે. દેશી હિસાબ છે. 12 તેરી 36. તો એક્સ ની કિંમત હવે ભેગા કરો. 120 કરતા વધારે અને 300 કરતા નાની. બરાબર. તો ઓછામાં ઓછું 120 લીટર અને વધુમાં વધુ 300 લીટર દ્રાવણ ઉમેરવું જોઈએ. અહીંયા જવાબ લખી નાખું. ઓછામાં ઓછું 120 લીટર અને વધુમાં વધુ 300 લીટર. તમારો જવાબ છે ને, હા, ઇક્વલ ટુ નથી, સોરી, એટલે 120 લીટર થી વધુ અને 300 લીટર થી ઓછું. ઓછામાં ઓછું નહીં, ઇક્વલ ટુ નથી ને. 120 લીટર થી વધુ અને 300 લીટર થી ઓછું દ્રાવણ ઉમેરવું જોઈએ. થોડુંક ધ્યાન દેજો, એટલું અઘરું નથી, પણ પાછા સ્વાધ્યાયમાં એવા દાખલા આવશે. બે અસમતાઓ અલગ અલગ તૈયાર કરવી, લાઈનમાં નહીં, સિરિયલ નહીં, નહીંતર સાદરૂપ આપવામાં ટફ થઈ જશે. થી ઓછું થી વધારે એ અલગ કરવું, ભેગું ના કરવું. ઓકે, પ્રકીર્ણ સ્વાધ્યાય 6. પ્રકીર્ણ ઉદાહરણો પૂરા થઈ ગયા. નીચેની અસમતાઓનો ઉકેલ શોધો. 1 થી 6 દાખલા. પહેલું, 2 less than or equal to 3x minus 4 less than or equal to 5. આ તો બહુ ઈઝી વાત આવી, હે ને? બધે 4 ઉમેરી દો. 3 વડે ભાગી નાખો. 3 ધન સંખ્યા છે, અસમતા બદલાશે નહીં. તો x ની કિંમત સંવૃત અંતરાલ 2 થી 3 માં અથવા ઉકેલ ગણ. અંતરાલ છે ગણનું જ સ્વરૂપ છે. ફેર એટલો એની મર્યાદા છે, એ માત્ર વાસ્તવિક સંખ્યા ગણ r ના ઉપગણ છે. એટલે તો તમે 8મા 9માંથી ગણ ગણતા હો છો, ઇવન 11મા ધોરણ સુધી, તો ગણ દર્શાવવાની મુખ્ય 2 રીતો એમ કહીએ છીએ આપણે. આ ગણ દર્શાવવાની જ રીત છે, ગણનો જ એક પ્રકાર છે, પણ એની મર્યાદા છે. એ માત્ર વાસ્તવિક સંખ્યા ગણ r ના ઉપગણ માટે ઉપયોગમાં લઈ શકાય, એટલે મુખ્ય રીતમાં ના આવે. બીજું, 6 less than or equal to -3 into 2x minus 4 less than 12. તમે આ પ્રકારના દાખલા ગણો ત્યારે ખાસ ધ્યાન રાખજો, લેસ ધેન અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ. અંતરાલ બદલી જાય આખો. -3 થી પહેલા ભાગી નાખીએ, ગુણાકાર નથી કરવો. આ 3 ના ગુણાંકમાં જ છે ને, પણ અસમતા બદલશો. -2 greater than or equal to 2x minus 4 greater than -4. -3 વડે ભાગ્યા. હવે બધામાં 4 ઉમેરીએ એટલે અહીંયા 2 થઈ ગયા ને, અહીંયા 0. 2 વડે ભાગી નાખો, 2 ધન સંખ્યા છે. હવે ક્રમ ઉલટાવીએ તો x ની કિંમત 0 કરતા મોટી એટલે વિવૃત અંતરાલ 0, 1 કે તેથી નાની એટલે સંવૃત અંતરાલ 1. એટલે ઉકેલ ગણ વિવૃત 0 થી સંવૃત 1 આ પ્રમાણે થશે.
ત્રીજી રકમ -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 minus 7x/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18. અપૂર્ણાંક પેલા કાઢી જ નાખો, પછી ગણવાની મજા આવે, ભૂલ ના પડે. બધાને 2 વડે ગુણી નાખો. બે ધન સંખ્યા છે, અસમતા નહીં બદલવાની થાય. અહીં 2 વડે ગુણવાના હો. હવે 8 બાદ કરી નાખો. -14 અહીં 8 બાદ કર્યા ને 28. -7 વડે ભાગવાના એટલે અસમતા બદલે. તો x ની કિંમત સંવૃત અંતરાલ -4 થી 2 માં, તો એનો ઉકેલ ગણ સંવૃત -4 થી 2. ચોથો દાખલો -15 લેસ ધેન 3 into x minus 2 upon 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પેલા લેસ ધેન છે, પછી લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, એટલે એ ખાસ જોજો, ભૂલ ના પડે. નકર એટલા માટે જવાબ ખોટો થઈ ગયા આખો. 5 વડે ગુણો, પછી 3 વડે ભાગો, અથવા પેલા 3 વડે ભાગો, પછી 5 વડે ગુણો, કોઈ પણ ક્રમમાં ચાલશે. -75 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે 3 વડે ભાગીને ગણતરી કરો તોય ચાલે, પેલા અંદર 3 ગુણાકારમાં લઈ લ્યો, પછી સાદુરૂપ આપો તોય ચાલે. આ 3 ના ગુણાંકની સંખ્યા છે, તો 3 વડે ભાગી જ નાખીએ. ચલો ને, -25. અહીંયા તો કઈ ફેર નહીં પડે. 0 ગુણો ભાગો 2 ઉમેરો, તો x ની કિંમત વિવૃત -23 થી સંવૃત 2 આ અંતરાલમાં, એટલે આપેલી અસમતાનું સમાધાન કરતી x ની કિંમતોનો ગણ, ઉકેલ ગણ વિવૃત -23 થી સંવૃત 2. પાંચમો દાખલો -12 લેસ ધેન 4 -3x upon -5. લે માઇનસ માઇનસ પ્લસ જ કરી નાખાય ને. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. જો એક તો બધા પદને 5 વડે ગુણીએ છીએ, એ ઓલા માઇનસ છે ને ત્યાં પ્લસ જ થઈ જશે ને, માઇનસ માઇનસ પ્લસ, બરાબર. આને 5 વડે ગુણો એટલે -60 લેસ ધેન અહીંયા 20 અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. એ માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યા અને પછી બધાને 5 વડે ગુણ્યા. હવે 20 બાદ કરવાના છે, એટલે -80 લેસ ધેન 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -10. 10 માંથી 20 ગયા, 3 વડે ભાગો. 3 ધન સંખ્યા છે, અસમતા બદલાશે નહીં, એટલે -80/3 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -10/3. એટલે x ની કિંમત વિવૃત -80/3 થી સંવૃત -10/3 માં, એટલે એનો ઉકેલ ગણ વિવૃત -80/3 સંવૃત -10/3. છઠ્ઠો દાખલો -7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x + 11 upon 2
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11. પેલા બધાને છે ને 2 વડે ગુણી નાખીએ. હવે બધેથી 11 બાદ કરવાના છે. 3 લેસ ધેન ઓર ઇક્વલ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11. 22 માંથી 11 બાદ 3 વડે ભાગવાના. 3 ધન સંખ્યા છે એટલે અસમતા બદલાય નહીં. તો x ની કિંમત સંવૃત અંતરાલ 1 થી સંવૃત 11/3 એનો ઉકેલ ગણ સંવૃત 1 થી સંવૃત 11/3. બરાબર? એક જ મિનિટ. હવે 7 થી 14 એટલા દાખલા બાકી છે પ્રશ્નોવાળા ને બધા. બરાબર? તો એ બધા હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. રિવિઝન જ છે ચેપ્ટરનું, એમ કહીએ તો ચાલે. નવું કંઈ કરવાનું નથી. તો બરાબર સમજાય ને? 7 થી 10 સુધી અસમતાઓ છે અને 11 થી 14 રકમવાળા દાખલા છે. એટલે એ બધા એક સાથે ગણાવીશ.